નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી ટાટ એચએસ અને એસની મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. તો હવે તમે લખવાની પ્રેક્ટિસ તો કરતા જ હશો, પણ સૌથી પહેલાં મુખ્ય પરીક્ષામાં પાસ થવા માટે વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ કરવું ખૂબ જરૂરી છે. તો હું અહીં શરૂઆતમાં જ કહી દઉં કે તમારો મેઇન સબ્જેક્ટ જો ઇંગ્લિશ હોય તો જ આ વિડીયો જુઓ, તેમના માટે સ્પેશિયલ વિડીયો છે. તો ઇંગ્લિશનું જે કન્ટેન્ટ છે તો સૌથી પહેલાં તે જ તમારે પાકું કરવાનું છે 11-12નું, જો તમે એચએસની તૈયારી કરતા હો અને સેકન્ડરીની કરતા હો તો 9-10નું. તો સૌથી પહેલાં તો હું કહીશ કે તમારે ટેક્સ્ટ બુક વાંચી લેવી. થોડીક અમુક ટિપ્સ આપી દઉં. ટેક્સ્ટ બુક નિરાતે વાંચી લેવી. કોઈ શબ્દ ન સમજાતો હોય કે યુનિટ કે રીડ ન સમજાતો હોય તો તેનું ટેન્શન લેવાની જરૂર નથી. તમે તેનું ભાષાંતર એટલે કે તેનું મિનિંગ તમે જોઈ શકો છો, પણ સૌથી પહેલાં તમારે યુનિટ અને રીડ શાંતિથી વાંચી જવાના છે. 2 થી 3 દિવસ ભલે થાય. પછી તમને એવો પ્રશ્ન થાય કે સ્પેલિંગની ભૂલ જો તમે મુખ્ય પરીક્ષામાં થાય તો તેના માર્ક કટ થાય. ઓબ્વિયસલી હા, માર્ક તો કટ થાય જ ને. જેમ આપણે ગુજરાતી ભાષામાં લખીએ, નિબંધ લખીએ કે અથવા કોઈ પણ ગુજરાતી ભાષાનો શબ્દ હોય અને તેમાં જોડણીમાં ભૂલ હોય તો એક્ઝામમાં તમારી જોડણીના ભૂલના લીધે માર્ક કપાય છે. તો ઇંગ્લિશમાં જે જોડણી છે તે સ્પેલિંગ જ છે. સ્પેલિંગમાં ભૂલ થશે તો માર્ક્સ કટ થવાની શક્યતા છે. તો સ્પેલિંગમાં ભૂલ ન થાય, ગ્રામેટિકલ મિસ્ટેક પણ ન થાય તેની ખાસ કાળજી લેવી. અને હવે તમે એવું પૂછો કે સ્પેલિંગમાં ભૂલ ન થાય તો સ્પેલિંગ કેમ યાદ રાખવા અને ગ્રામરમાં ભૂલ પડે છે, તો તમે એક મુખ્ય વિષય અંગ્રેજી રાખેલો એક એવા સ્ટુડન્ટ છો અને ભાવિ શિક્ષક તમે છો અને શિક્ષક બનવા જઈ રહ્યા છો, તો તમારું ગ્રામર પાક્કું હોવું જોઈએ અને તમારા સ્પેલિંગ્સ પણ પાક્કા હોવા જોઈએ. હવે તમે અત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો એની જેવી સ્થિતિ થઈ તો કંઈ વાંધો નહીં, પણ સ્પેલિંગ તમને યાદ ન રહેતા હોય તો પ્રેક્ટિસથી જ સ્પેલિંગ તમારે યાદ રાખવા પડશે અને ગ્રામરના રૂલ્સ તમારે તમારી રીતે સમજવા પડશે. તમે પ્રોબ્લેમ ઉપર વધારે ફોકસ કરશો તો સમય ક્યાં પસાર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે. ઠીક છે, તો સોલ્યુશન તરફ, પ્રેક્ટિસ તરફ, લર્નિંગ તરફ તમારું ફોકસ રાખો તો તમને બધું જ આવડી જશે. ધીરજ રાખવાની જરૂર છે. તો હવે આ વિડીયોમાં હું વાત કરીશ સ્ટાન્ડર્ડ 12th એટલે કે ધોરણ 12ની જે ટેક્સ્ટ બુક છે તેમાં યુનિટ 1 અને રીડ 1 તેમાંથી 1 માર્કના ક્વેશ્ચન અને 2 માર્કના ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાઈ શકે. તો મેં 17 થી 18 જેટલા એવા ક્વેશ્ચન કાઢેલા છે. તો આ બધા ભેગા થઈ અને તમે એવું સમજી લેજો કે ગુણ 1 માટે અને ગુણ 2 માટે આમાંથી ગમે તે પૂછાઈ શકે. હવે તમને એવો પ્રશ્ન થાય કે 1 માર્કના ક્વેશ્ચનમાં કે 2 માર્કના ક્વેશ્ચનમાં કેટલા સેન્ટેન્સીસ એટલે કે કેટલી લીટીઓ લખવી. તો એ એક કોમન સેન્સ છે કે 1 માર્કનો ક્વેશ્ચન હોય તો તમે એક સેન્ટેન્સમાં એનો જવાબ આપો અને એનો જવાબ ડાયરેક્ટ આવી જતો હોય કે આ સવાલનો જવાબ છે સંતોષકારક છે, પરીક્ષક તેનાથી સેટિસ્ફાઈડ થશે તો તમને 1 માર્ક મળી જશે. તો એક સેન્ટેન્સ લખો ઇનફ છે. અને ઇફ તમારે 1 માર્કનો ક્વેશ્ચન છે તેનો આન્સર 2 લીટીમાં પૂરો થાય છે અને 2 લીટી લખવાથી જ તેનો જવાબ મળે તો 2 સેન્ટેન્સ લખવાના. અને 2 માર્કનો ક્વેશ્ચન છે તો તમારે ઓછામાં ઓછા 2 સેન્ટેન્સ તો લખવા જ પડે. અને 2 થી 3 લીટી લખો તો તમને, અથવા તો 4 લીટી લખો તો તમને 2 માર્ક મળે. અને હવે અહીં તમારે વિચાર એવો રાખવાનો છે કે જે ક્વેશ્ચન પૂછ્યો છે તેને અનુરૂપ તમે આન્સર લખો, તેમાં આન્સર આવી જાય પછી વધારે તેમાં ગપ્પા મારવાના કે વધારે સમરી કે સ્ટોરી કે એવું કાંઈ લખવાની જરૂર નથી. કે કોઈ તમે વિધાન લખી દીધું કે સુવિચાર જેવો કે થોટ્સ જેવો એવું લખી દીધું, એવું કાંઈ લખવાની જરૂર નથી. જેટલો ક્વેશ્ચનમાં જેટલી માંગણી છે તેટલો જ તમારે આન્સર લખવાનો છે. એટલે 1 માર્કનો ક્વેશ્ચન હોય તો 1 થી 2 લીટી લખવી, 2 માર્કનો ક્વેશ્ચન હોય તો 3 થી 4 લીટી લખી શકો, 4 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે 8 થી 9 લીટી લખવી પડે છે, અને 5 માર્કનો ક્વેશ્ચન હોય તો હું તો કહું છું કે 10 થી 12 લીટી તમારે લખવી પડે. તો આ એક કોમન સેન્સ જેવું છે. હવે તમારે ફોકસ એમાં નથી રાખવાનું કે 1 માર્કના ક્વેશ્ચનમાં કેટલી લીટીઓ લખવી, કેટલા સેન્ટેન્સીસ લખવા, 2 માર્કમાં કેટલા લખવા, 3 માર્કમાં કેટલા લખવા. તમે ફક્ત વાંચવાનું શરૂ કરી દો. અને એક શિક્ષક તરીકે જાણે તમને પેપરના ક્વેશ્ચન કાઢવાનું કીધું છે, તમે પેપર સેટ કરી રહ્યા છો એવી રીતે તમે પાઠ કે તમારો યુનિટ લઈને બેસો અને કેવા ક્વેશ્ચન તેમાંથી નીકળી શકે તમારી વિવેક બુદ્ધિથી તમારે તે ક્વેશ્ચન કાઢવાના છે. અને કોઈ તમારું ગ્રુપ હોય અથવા તો જેની સાથે તમે તૈયારી કરતા હો તો એવી રીતે ડિસ્કસ કરો કે મેં આ ક્વેશ્ચન કાઢેલા છે તો
તું પણ આ યુનિટમાંથી આ ક્વેશ્ચન કાઢજે, પછી ભેગા કરીને આપણે પ્રશ્ન બેંક બનાવશું, પછી એકબીજા સાથે આપણે રીડિંગ કરીએ, તો પછી એમાં સેન્ટેન્સ જે આન્સર હોય છે તો તેનું આપણે ડિસ્કશન કરશું. તો આવી રીતે કન્ટેન્ટ તૈયાર થઈ જશે અને લખવાની પ્રેક્ટિસ કરવી જ પડશે તમારે રોજ 2 થી 3 કલાક. એનાથી જ તમારી પેન ઉપડશે અને મુખ્ય પરીક્ષામાં અક્ષરો સારા આવશે. બધું લખવાની જરૂર નથી. વિષય વસ્તુ કન્ટેન્ટ હોય કે મેથડ હોય કે ગમે તે હોય, ગુજરાતી વ્યાકરણ હોય કે વર્ણનાત્મકની તમે તૈયારી કરતા હો, યુટ્યુબમાંથી તમે જોઈ શકો છો, એવા પેડ કોર્સિસ તમે લીધા હોય તો તેમાંથી તમે જોઈ શકો છો. તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે. આ વિડીયોમાં મેં શોર્ટ ક્વેશ્ચન લીધા છે, સ્ટાન્ડર્ડ 12th યુનિટ 1 રીડ 1. તો જોઈએ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ? Second, what programs are running in the heart? Third, what will automatically erase from operating system? Fourth, what will love overwrite? Fifth, which programs prevent love from being properly installed? Sixth, why is forgiveness.exe necessary? Seventh, what does customer have to remember? 8th, what is the error message? 9th, what is love? 10th, does the customer have technical knowledge? 11th question, what is the first step? 12th, what can automatically erase past-hurt.exe? 13th, what is high-esteem.exe? 14th, what can stop love from being properly installed? 15th, what should the customer remember? 16th, what does she have to do to make it love others? 17th, give the synonyms of grudge. 18th અને છેલ્લો ક્વેશ્ચન, give the synonyms of forgiveness. હવે આટલા ક્વેશ્ચન હતા, તો આ ક્વેશ્ચનના આન્સર મેં સાથે નથી આપેલા, કારણ કે આ બધાના આન્સર તમારે આપવાના છે. તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, અલગ નોટબુકમાં જવાબ શોધી સમજી અને તમારે તેના આન્સર લખવાના છે. પછી 1-2 વાર તમે મોઢે પણ લખી શકો છો. તો તમારો આખો આજે યુનિટ 1નો રીડ 1 છે તૈયાર થઈ જશે. તમે પ્રેક્ટિસ કરો અને તમે કમેન્ટમાં જણાવશો કે તમારી પ્રેક્ટિસ કેવી રહી, તમને આન્સર શોધવામાં કેટલી મુશ્કેલી પડી અથવા તો ઇઝીલી તમને મળી ગયા વગેરે. તો આ વિડીયોમાં બસ આટલું જ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન બાય. વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. થોડાક દિવસો જ બાકી છે, લખવાની પ્રેક્ટિસ કરો, તમે પાસ થઈ જશો.